હાલમાં જે પરિસ્થિતિ છે એમાં કોઈ પણ જથ્થો અપૂરતો હોય અને કોઈ પણ કાપ હોય એવી કોઈ વાત નથી અને અમને પણ એવી કોઈ સૂચના નથી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા હમણાં એકંદરે કુલ ડોમેસ્ટિક 2,75,000 જેટલા કનેક્શન છે, કમર્શિયલ 3,000 ઉપર કનેક્શન છે અને ઇન્ડસ્ટ્રીઝમાં 80 જેટલા કનેક્શનો વડોદરા ગેસ લિમિટેડ હાલ આપેલા છે. અને ડોમેસ્ટિકની અને આપણે કોમર્શિયલની વાત કરીએ તો ડોમેસ્ટિકના અંદર આ ચાલુ ગયા અઠવાડિયામાં જ લગભગ 400 જેટલી અરજીઓ નવી આવેલી છે અને 1,500 જેટલા લોકોએ ઇન્ક્વાયરી કરી અને ફોર્મ લઈ ગયા છે કે જે લોકો આગામી સમયના અંદર નવા કનેક્શન માટેની અરજી કરશે અને હજી પણ લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે અને એ પ્રમાણે નવા કનેક્શન આપવામાં આવશે. અને કમર્શિયલની વાત કરીએ તો કમર્શિયલમાં જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની કમ્પેરિઝનમાં તમે જુઓ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દર મહિનામાં 8થી 10 કનેક્શન માટેની અરજીઓ આવતી હતી, જે ચાલુ 15 તારીખ સુધી 15મી માર્ચ સુધીમાં જ 15 નવા કનેક્શનની અરજી આવેલી છે. જેમાં સરકારશ્રીની સૂચના પ્રમાણે જે કોમર્શિયલ અરજીઓ આવેલી હોય તે પૈકી સ્કૂલ છે કે કોલેજ છે અથવા તો કોઈક સેવાભાવી સંસ્થાઓ કે જે લોકો પોતે અન્ન બનાવી અને જે લોકોને વિતરણ કરતા હોય તેવા કનેક્શનને પ્રાધાન્ય આપવા માટે સરકારશ્રીએ જણાવેલું છે. સાહેબ, વાત એવી પણ આવે છે કે જો જથ્થો આવનાર સમયમાં તૂટી શકે એવી શક્યતાઓ આપ કીધું નહીં વચ્ચે પણ તૂટી શકે તો એના માટે એક્શન પ્લાન શું તૈયાર કર્યો છે? હાલમાં તો આવી કોઈ પરિસ્થિતિ નથી, પણ જો સરકારશ્રીની સૂચના એવી છે, કારણ કે આ બધું આપણે ડિપેન્ડન્સી જે હમણાં યુદ્ધની પરિસ્થિતિ છે એમાં છે, તો યુદ્ધની પરિસ્થિતિ જો વધારે વકરે તો પણ જે ડોમેસ્ટિક આપણા જે પણ કનેક્શન ધારકો છે એ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે અને લોકોને પોતાના ઘરે રસોઈ બનાવવામાં અગવડ ન પડે તે અમારી સૌથી મોટી પ્રાથમિકતા રહેશે. તો પણ એવું કહી શકાય કે જરૂર પડે તો ગેસમાં પણ કામ આવી શકે? હાલમાં એવી કોઈ પરિસ્થિતિ નથી, પણ હવે ફ્યુચરમાં શું હજી જેમ જેમ ગાઈડલાઈન આવશે એમ અમે યોગ્ય માધ્યમથી આપ મીડિયા મિત્રોને જાણ કરીશું. અચ્છા, કમિશનર સાહેબ અને ઓથોરિટી શું કહી રહી છે આ બાબતે? આપણે મીટિંગ થાય તો શું જવાબ બની રહ્યો છે? હમણાં એ જ વાત છે. હમણાં મારી આ તમને બાઇટ આપું છું એના પહેલાં જ અમારા જે મેનેજિંગ ડાયરેક્ટર સાહેબ જોડે પણ ચર્ચા થઈ, પણ આ બાબતે હાલના અંદર કોઈ પણ કાપ કાં તો કોઈ પણ પ્રકારની પેનિક થવાની જરૂર નથી. કોઈ ભાવ વધારો કે કશું, કારણ કે શોર્ટ સેલ કે શોર્ટ સપ્લાય થાય તો? ના, એવું હજી હમણાં હાલની પરિસ્થિતિમાં કોઈ પણ એવું ભાવ વધારા માટે કે એવું કોઈ પણ પ્રશ્ન હમણાં નથી.